અને હવે અન્ય સમાચાર અમદાવાદના ચંડોળા બેરલ માર્કેટ પાસે આગના બનાવના ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી છે। ઓઇલના ગોડાઉનમાં આગ લાગી હતી, જેના પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આ તસવીરો સામે આવી ગઈ છે। ચંડોળા બેરલ માર્કેટ પાસે આ આગની ઘટના સામે આવી હતી। કોઈક કારણસર અહીં આગ લાગી હતી, જેણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। તાત્કાલિક આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી હતી। આ આગ છે તે ઓઇલના ગોડાઉનમાં લાગી હતી, જેના કારણે તે જો જલ્દી બુઝાવવામાં ન આવે તો ખૂબ જ મોટી નુકસાનીની શક્યતાઓ નકારી શકાય તેમ નહોતી, જેને લઈને તાત્કાલિક જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા સચિન પાટીલ પાસેથી મેળવીએ। સચિન, આ આગની ઘટના સામે આવી, જો કે સદનસીબે આગ પર કાબુ મેળવી લેવાયો છે। જાણવા માંગીશું ઘટના શું હતી? ઝરણા, જે ઓઇલ ડેપો છે ત્યાં ઓઇલ ગોડાઉન છે ત્યાં આ આગની ઘટના બની હતી અને આપ જોઈશો પણ વિડીયોમાં તો વિડીયો દેખાશે કે ચંડોળા તળાવ પાસેનો આ આગનો બનાવ ફાયર બ્રિગેડની ટીમને જ્યારે કોલ મળ્યા પછી તરત જ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી। કારણ કે ઓઇલ હતું અને એના કારણે આગ બ્રિજ પ્રસરે નહીં અને મોટી દુર્ઘટના થાય નહીં એને જોતા ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટનાને ટાળી શકાય। પરંતુ આગની જે ઘટનાઓ છે આપણે જોઈ પણ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી જે આગના બનાવો છે બનાવો વધી પણ રહ્યા છે અને એને કંટ્રોલ કરવા માટે ફાયરની ટીમો દ્વારા કામગીરી પણ કરાઈ રહી છે। પરંતુ સતર્કતા દાખવવાની જરૂર જે તે ઓઇલ ગોડાઉન વાળાની કે પછી ફેક્ટરી માલિકની, કારણ કે એટલી મોટી આગની ઘટનાઓ બની છે જે ઘટનાઓમાં લોકોના જીવ જોખમમાં મુકાય એ પ્રકારની પરિસ્થિતિઓ પણ સર્જાઈ છે। ત્યારે આ એક આગ જે છે જેના ઉપર કાબુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મેળવવામાં આવ્યો છે। બિલકુલ, આભાર સચિન। તો આખરે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। જો કે આગ કયા કારણસર લાગી તે વિશે કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું, પરંતુ આગની ઘટના બનતા જ સતર્ક થઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી।